એ કે તમારા હેરાન, એ કે હેરાન ન થવાય. આજે મારા ઠાકોરજી મને કીધું કે તારો જન્મદિવસ, એ કે ઓ તમારા જન્મદિવસ બિચારાથી ભૂલાઈ ગયો. એ કે પહેલાં કીધું હોત તો અમે અટકીમાં સામગ્રી લઈ આવત આમ તે. એ કે હું મારા વાલા ક્યાં કોઈનું ધરું છું. મારા ઠાકોરજી મારા જેવા છે. એ ના જ પાડે છે કે કોઈનું, મને તારા ઘરે જે આનંદ આવે છે ને એ મને 56 ભોગમાં નથી આવતો. ગિરધરજીએ 56 ભોગ ધરાવ્યો અને સાંજે પૂછ્યું, બાબા મેરો 56 ભોગ कैसो लग्यो? જવાબ ના આપ્યો. બીજી વાર પૂછ્યું, બાબા મેરો 56 ભોગ कैसो लग्यो? ત્રીજી વાર આમ કરે, બાવા. ઠાકોરજી કે ગિરધર, પદ્મનાભદાસના છોલાનો સ્વાદ મોઢામાંથી ગયો હોય તો તારો 56 ભોગ હારો કોને? તો એ કે મારા ઠાકોરજીને તો જે હું ધરાવું એ ભાવે, જેવી મારે આવક હોય એ હું ધરાવું છું. કોક વાર એ કે ટોકરીનો વ્યવસાય ન હોય તો હું સમજી જાઉં અમારા વાલાના જે હળદડા મગ ધરાવવા છે. ડોલા કે હળદડા મગ એટલે હું? એ કે અમારા કાઠિયાવાડમાં મગ બાફી નાખવાના, પછી અંદર એ કે સેજ અમસું ચણા લોટ હોય ને એ દહીંની અંદર ડોઈ નાખવાનો અને હલાવવાનો, અને એ કે કોથમીર મરચાં આદું બધું નાખી અને વઘાર કરીને દહીં ખદબદવા દેવાના, ઉપર સેજ કોથમીર નાખવાની, અને એની હારે રોટલી કે રોટલો, શિયાળો હોય તો રોટલો અને ઉનાળો હોય તો રોટલી. કારણ કે શિયાળામાં ઉનાળામાં મોઢું આવી જાય ને ઠાકોરજીનું, કારણ કે ઉનાળામાં તો બાજરું ગરમ પડે. એટલે આપણને વલ્લભે ના પાડી છે કે ઉનાળામાં ઠાકોરજીને બાજરો નહીં ધરાવવાનો, ગરમ ધરીએ ને તો મારો વાલો તો ફૂલથી વધુ કોમળ છે, મારો વાલો તો માખણથી વધુ કોમળ, તો એને મોઢું આવી જાય. પણ અત્યારે શિયાળો છે તો મારા વાલાનો અત્યારે તો રોટલા બા. હવે સંકોચ થતો હતો એટલે કે તમે સંકોચ ના રાખો, જે બનાવ્યું એ કણકો દો. એટલે બધા એને પીરસું. એને તો રોટલો ને ઓળો ને બાજરીનું ખીચું ને ખીર. પછી કે જે બોલાવી દો તો કે દાન ઘાટી, માન ઘાટી, સાંકડી કુર, અમલા દમલા, વલ્લભ કે સંગ, વૈષ્ણવ કે રંગ, કમળાબેન કે ઘર આઈ જઈયો, ગિરિરાજ ધરણ કી જય. બધાએ પ્રસાદ લીધો. આંખમાં પાણી આવી ગયા કે આપણા ઘરે રોજે 2 શાક, દાળ, ભાત, કચુંબર, સંભારો, છાશ, પાપડ, એકાદું મીઠું, એકાદું વ્યંજન. પણ આના ભાવ આગળ આપણે તો હારી ગયા. એ કે તમે આ બધું તો અમે થોડું બનાવીએ કે રોટલો ને ઓળો ને ખીર ને, પણ બાજરાનું ખીચું તો મારા વાલા તમે હદ કરી નાખી. એ મારા વાલા તમને ભાવ્યું? મને મનમાં બહુ સંકોચ થતો હતો કે બાજરાનું ખીચું કોઈને ખવડાવાય. પણ મારો જન્મદિવસ હતો ને તો મારા ઠાકોરજીને આજે મંગળામાં મેં બાજરાનું ખીચું ધર્યું હતું, અને ત્યારે મનોરથ કર્યો સરાવતા કે આજે ઓટોમેટિક વધુ થઈ ગયું છે. તો મારે 5 વૈષ્ણવ, હું પાતળ તો નથી પાડી. એ કે પાતળથી વિશેષ છે મારવાલા, આવો સ્વાદ તો અમે જિંદગીમાં નથી ખાતો. આ બાજરાનું ખીચ્યું તો તમે ઠાકોરજી એટલા પ્રેમથી, એ કે મારવાલા હવાર ધરાયું ને ત્યારે કાંઈ નહોતું નક્કી, કારણ કે આટલા વર્ષથી હું તમને ક્યારે પાતળ લેવડાવું છું. મારા ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે અટકીમાં એક સામગ્રી ધરાવું, એ તમને લોકોને હું ઘરે કાં કહું કે અહીંયા લ્યો. બાકી હું તો કોઈ દી તમને, પણ આજે મારો મનોરથ તમે બધાએ ભેગા થઈને મારી વલ્લભની આડીથીને પૂરો કર્યો. આંખમાં આંસુ આવી ગયા કે કમળાબેન બધાએ ભલે કેટરિંગને આપે ને 2 મીઠાઈ કરે ને 2 ફરસાણ કરે ને ચંપલ પહેરીને બહાર લાઈનમાં ઊભા રહીને આમ માગીને લઈએ ને, આજે તમે તો આજે સૌરાષ્ટ્રના હતા અને સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી મનોરથ મુઠ્ઠી મગનો કર્યો. એ કે મુઠ્ઠી મગનો તો મારું વાલા કેટલા બધા વૈષ્ણવ હોય, મુઠ્ઠીમાં તો કેટલા બધા મગ આવે.
આજે મારથી તો મુઠ્ઠી મગનો ન થયો, ચપટી મુખ થયો. ચપટીમાં 5-6 આવે, મગ રે જ નહીં. બધું ચપટી મગનો કર્યો. બધા રાજી રાજી થઈ ગયા કે તમારા ભાવને અમે વંદન કરીએ. તો મારે કહેવાનો આશય છે, પ્રભુ તમારો ભાવ જુએ છે. યથા દેહે તથા દેવે. ઠાકોર જેવા કહેતા જ નથી કે તું મને 56 ભોગ ધર, કે તું મને રોજ અટકીમાં સામગ્રી ધર. તું મને પ્રેમ કર, તું મને ભાવથી ન ધર, તું દેખાદેખી ના કર, તું આડંબર ના કર. આ બેન કે મારે તો આડંબર કરવો હોય તોય ન થાય. અને એ કોઈના બી ઘરે જાય તો જે એના ઠાકોરજીને જે સિઝનનું ના ધરાયું હોય એ મોઢામાં ના નાખે. હવે શિયાળામાં અડદિયા હોય અને સૌભાગ્ય સૂંઠ હોય, તો આ 5 જણના ઘરે રોજ જાય એટલે બધા સેજ જે અટકીમાં સામગ્રી ધરાવી હોય એ કણકો લેવડાવે. એટલે કે મન મારવાલા મિશ્રી ધરાવો ને, હું મિશ્રી ધરાવું છું. જો અડદિયો એણે ન ધરાવ્યો હોય તો એ અડદિયો ન લે. સૌભાગ્ય સૂઠ એણે ના ધરાવી હોય તો એ ના લે. પછી અઠવાડિયાના પૈસા થાય હાંદવા ઊંદવાના ભેગા તો અડદિયો બનાવે. અને ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની થી પેલી સૌભાગ્ય સૂંઠ હોય એ થોડી બનાવે. પણ મારા ઠાકોરજી આરોગ્ય એ લઉં, એના સિવાય લઉં નહીં. તો આવા ભગવદીઓ ભૂતલ પર છે ને, બહાર ક્યાંય એ ભટકતાય નથી, કોઈને દેખાતાય નથી, કોઈને ખબર પડતી નથી. પણ આ તો વલ્લભની કૃપાથી યુટ્યુબ દ્વારા બધા સાંભળે. તો એકવાર આપણા ઘરે આવ્યા ને દર્શન થયા અને એણે જે વાત કરી ત્યારે મને એમ થયું કે આવા ભગવદીઓ આવે તો આપણે બોલવામાં કેટલાય દોષ કરતા હશું, કેટલાય ખોટા શબ્દો વપરાઈ જતા હશે. તો આપણા દોષ નિવૃત્ત થાય. આ જે જ કીધું હતું કે આપણને આટલી કથા સાંભળીએ, આટલો સત્સંગ સાંભળીએ, છતાંય કેમ ફલિત નથી થતું. આપણામાં જે અસૂયા છે, માત્સર એટલે ઈર્ષા. બીજા બધાથી ને તમે બચી શકો, ઈર્ષાથી ન બચી. અહીંયા હું બેઠી છું ને, હું પણ ના બચી શકું ને તમે પણ ના, અને સાંભળવાવાળાય ના બચી શકે. ઈર્ષા વસ્તુ એવી છે, મારાથી આગળ નીકળી ગયા, આને બધા આટલું બધું માન આપે, આ ઈર્ષા. તો જે કીધું, જેમ પહેલાંના જમાનામાં છે ને ગટરો હતી ને એ ખુલ્લી હતી. રાજકોટમાં તો હમણાં જ થઈ 20 વર્ષ પહેલાં મચ્છરોનો ત્રાસ એટલો હતો કારણ કે ખુલ્લી ગટર હતી. તો પછી ઘરમાંથી નહીં પાણી જતું હોય ને તો થોડો ઘણો કચરો હોય ને ત્યાં સુધી જાય. પછી કાંઈ ભરાઈ જાય ને એટલે આપણે ઓલાને બોલાવવો જ પડે કે ભાઈ હરખી રીતે અંદર ઉતરીને કર ને. એ ક્યાં જુઓ તમારો લોટો અંદર વયો ગયો હતો, એ કાઢે તો પાણી ખડોડે. જે કે બાકી બધું તો પાણી નાખો એટલે વહી જાય, અહંતા ને મમતા ને તારું ને મારું ને બધું. પણ ઈર્ષા છે ને એ તો કોકને બોલાવવા જ પડે. ઈર્ષા નીકળે ને પછી ખડોડ તમારું હાલો. આજે મને હું દુઃખી એટલે નથી કે મને તકલીફ છે, બાજુવાળાને વધુ સુખ છે એ મારાથી સહન નથી થતું એટલે હું દુઃખી છું. હવે વાત કરતા હતા નંદ બાવાની, નંદ ઘેર આનંદ ભયાની, ને વચ્ચે પાછો આ પ્રસંગ યાદ આવી ગયો એટલે આ તો બધું એવું. તો નંદ બાવાને ત્યાં 5 વર્ષના ઠાકોરજી થયા એટલે રસ બરસે. એટલે કઈ વસ્તુ છે એના પરથી આ પ્રસંગ આવ્યો. ઠાકોરજીને વસ્તુથી મતલબ નથી, ભાવથી મતલબ છે. એટલે બધાને કે મધુમંગલ ને શ્રીદામાન બધા બૂમો પાડવામાં, અયો રી અયો, અયો રી અયો, આજે લાલા કો પ્રાગટ્યોત્સવ છે, અયો રી અયો.
નંદ બાવા યશોદાજી લડવા લૂંટાવે, અયો રી અયો. એટલે બધાએ દોડતા દોડતા આવ્યા, કોઈ પાત્ર લીધા વિના આવ્યા. હવે લઈ શેમાં જાય? કોઈ હાથ આમ કર્યો તો 4 લાડુ આવ્યા, કોઈ એક હાથ આમ કર્યો તો 2 આવ્યા, કોઈએ ઊંચા થઈને મોઢું ખોલ્યું તો 1 લાડુ આવ્યો. હવે લલિતાજી વિશાખાજી જળ ભરવા જતા હતા. એણે જોયું રસ વરસે છે, ખામી છે ને જ પાત્રની. બધાને કીધું પાત્ર બધા બરસાનાથી લઈ જાઓ ને રસ બધા અહીંથી લ્યો. બધા દોડ્યા. પાત્ર બધા ક્યાંથી લઈ આવ્યા? બરસાનાથી. અને રસ ક્યાંથી લીધો? અહીંયાથી ને. તો બરસાના કોણ રહે? રાધાજી. રાધાજી એટલે વલ્લભ. વલ્લભનું એક સ્વરૂપ કયું? રાધાજીનું. તો વલ્લભ આપણને ઠાકોરજીને સામે પાત્રતા આપે ને તો આ રસ આપણે લઈ શકીએ. વલ્લભ પાત્ર ન આપે, પાત્રતા ના આવે આપણામાં, ત્યાં સુધી રસ ઢોળાઈ જાય અને કાં આટલો આવે કે આટલો આવે. એટલે આપણે બધાય વલ્લભ થકી પડે સર્વસેલો. વલ્લભ છે તો આ બધી ખબર પડે છે. આજે વલ્લભ ન હોત તો હું અહીંયા બેઠી હોત. વલ્લભ ના પ્રગટ થયા હોત તો આપણે પુષ્ટિ માર્ગમાં હોત. પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય જ ન હોત. ગોવર્ધનનાથજીને ગિરિકંદરામાંથી કોણ પાઠ બેસાડત? કોણ વ્રજની લીલા સ્થળી પ્રગટ કરત? યમુનાજી ઉપર તો બધા કાંટા ને કાંકરા ને ઝાંખરા આવી ગયા હતા. કોણ આ બધું દૂર કરીને યમુનાજીની ઓળખાણ કરાવત? ગિરિરાજી ઉપર બધું છવાઈ ગયું હતું. કોણ બધું કરત? તો પાત્રતા ક્યાંથી આવે? વલ્લભમાંથી. અને રસ ક્યાંથી લૂંટાવાય? ઠાકોરજીમાંથી ને. તો જેમ સિક્કાની 2 બાજુ હોય એમાં સિક્કાની 2 બાજુ છે મારા વાલા. એક હવે કઈ જ દઉં, યાદ આવ્યું છે. એક વેપારી હતું ને એને આમ બધું વેચે કરિયાણું, પણ બહાર છે ને 4-5 ઓલી બોટલો રાખેલી. એમાં એકમાં ચોકલેટ ને, એકમાં પીપર ને, એકમાં બિસ્કિટ ને, એકમાં બધું ભેગું પેલું, અને એક ખાલી. એટલે એક સંત નીકળ્યા. એટલે આ વેપારીને ટેવ, કોઈ પણ સંત મહાત્મા જાતા હોય કે ભગવદીય જાતા હોય એને બોલાવે. જો લેતા હોય તો જેની યથાશક્તિ. એ જમાનામાં તો કાણાવાળો પૈસો કે ઢબુડી કે 1 આનો કે 2 આના કે 4 આના એને આપે. ન લેતા હોય તો શું કે, તો તમે આપીને જાઓ મને. જો લે છે તો એને વેપારી આપે. ઓલા ના પાડે કે મારા વાલા હું તો મધુકરી 1 વાર કરું છું, હજી ટાઈમ નથી થયો, સમય થશે એ ગામમાં હું જઈશ. તો કે તો તમે કાં તમે લઈ જાઓ અને કાં મને આપીને જાઓ. તો આ સંત પહોંચેલા હતા. એટલે ઓલાએ કીધું, એ કે જય શ્રી કૃષ્ણ, હું લેતો નથી કાંઈ. તો કે તમે આપો. સંત સમજી ગયા. એ કે આપીને જાઓ. એ કે આપો મારવાલા. એ કે આમાં શું છે? એ કે દેખાય છે ને ચોકલેટ છે. આમાં શું છે? બિસ્કિટ છે. આમાં પેપરમેન્ટ છે. આમાં આ બધું ભેગું કરેલું. છોકરાઓને આ મોટો ભરીને દઉં પૈસા દે એટલે એની અંદર એકાદી બિસ્કિટે આવે ને એકાદી ચોકલેટે આવે ને એકાદી પેપરે આવે. તો આ કેમ ખાલી છે? આમાં કાંઈ ભર. એ કે એ મારા ભગવાનની છે. એ કે હે? સંત મહાત્મા કે હું આને દઉં છું, પણ આ તો મારે લઈને જવાનું છે, એટલે જ કદાચ આ રસ્તેથી ચાલ્યો હોઈશ. એ કે કેમ તમારા ભગવાનનું? એ કે હૃદયમાં બધા ખૂણા છે ને એ ભરેલા છે સંસારથી. આ દીકરા ને વહુ ને બંગલા ને વાડી ને વજીપા ને
પૈસો ને હીરા ને મોતી ને માણેક ને ફિક્સ ને સ્ટેટસ ને માન ને મર્તબો જે પૈસા દ્વારા થાય. આ વેચું એટલે મને પૈસા મળે. આ બરણી ખાલી રાખીશ એ મારા પ્રભુને. આ બધી બરણી કરતાં મોટી છે. મોટો ભાગ મારા ઠાકોરજીનો વધે ને એમાં બધી બરણી, એમાંથી એને પૈસા ખેંચવાના. તો કે પછી આ બરણીનું શું કરો? એ કે રાત પડે એટલે સત્સંગ કરું અને આવી અને આની અંદર 1 રૂપિયો કે 2 રૂપિયા બાજુમાં કોથળી રાખી જો એમાં નાખવું. એટલે 12 મહિના થાય એટલે સારા કાર્યમાં વાપરવાનું. આ મારા ભગવાનને. સંત મહાત્મા કે તમે તો દેવા માટે જ સર્જાયો છો, લેવા માટે નથી સર્જાયા. તમે આ બધું પૈસાથી વેચો છો, એ તમારી વ્યાવૃત્તિ છે. પણ આ તમે વેચતા નથી, બધાને સમજાવો. એ કે પહેલાં છો તમે, જેણે મને પૂછ્યું આ ખાલી કેમ રાખો છો? તો કે તમારામાં આવો ભાવ આવ્યો ક્યાંથી? તો કે હું વૈષ્ણવ છું.